દેશમાં અત્યારે ખાણીપીણીની ચીજવસ્તુઓમાં ભેળસેળના કિસ્સા વધી રહ્યા છે. માર્કેટમાં અસલી પનીરના નામે સિન્થેટિક પનીરનું વેચાણ વધ્યું છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે. અને એને જ ધ્યાને રાખી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે FSSAI એક બેઠક કરી અને જેમાં એક પ્રસ્તાવને મંજૂરી અપાઈ છે. દેશમાં 1,000 જેટલી કંપનીઓ અને વેપારીઓ પાસે સિન્થેટિક પનીર બનાવવાનું લાયસન્સ છે. હવે સરકાર નવા લાયસન્સ આપવાનું બંધ કરશે અને અત્યારે જેટલા પણ ઉત્પાદકો છે તે ઉત્પાદક યુનિટ્સ બંધ કરવા માટે તેમને પૂરતો સમય અપાશે. એટલે તેમને પણ આ બાબતે કોઈ જ નુકસાન ન જાય. સિન્થેટિક પનીર બનાવવામાં દૂધનો ઉપયોગ ના બરાબર અથવા તો તેનો બિલકુલ ઉપયોગ નથી થતો. તેને બનાવવા માટે પામ ઓઇલ અથવા તો મિલ્ક પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. આમ આ પનીર જોઈએ અને જો આપણે તેને ટેસ્ટ કરીએ તો અસલી જ લાગે અને એટલે જ લોકોને એવું લાગે કે જાણે તે અસલી પનીર છે. આપણી હેલ્થ માટે સિન્થેટિક પનીર ખૂબ જ જોખમી છે, કારણ કે તેમાં પોષણ ઓછું હોય છે અને તેમાં કેમિકલ્સ વધુ વપરાય છે. તે આપણા ડાયજેશન અને આપણા હૃદય માટે પણ ખૂબ જ જોખમી છે.